નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે નીટ યુજી 2026ની પરીક્ષાને લગતી એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ વિશે વાત કરવાના છીએ। નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સિટી ઇન્ટિમેશન સ્લિપ બહાર પાડી દીધી છે। તો ચાલો આ શું છે અને એને લગતી બધી જ વિગતોને ઊંડાણપૂર્વક સમજીએ। તો જુઓ, સ્ક્રીન પર જે દેખાય છે એ એનટીએ તરફથી આવેલી સત્તાવાર જાહેરાત છે। હવે દરેક ઉમેદવાર ઓનલાઈન ચેક કરી શકશે કે એમની પરીક્ષા માટે કયું શહેર ફાળવવામાં આવ્યું છે। આ એક બહુ જ મોટું અને કામનું અપડેટ છે। ચાલો જોઈએ કે આનાથી ઉમેદવારોને શું ફાયદો થશે। તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો કે પરીક્ષાનું કેન્દ્ર કયા શહેરમાં હશે એની જાણકારી હવે બધા માટે ઉપલબ્ધ છે। આનાથી શું થશે કે મુસાફરી અને રહેવાની વ્યવસ્થાનું પ્લાનિંગ એકદમ સમયસર કરી શકાશે। જી હા, એનટીએએ એમની ઓફિશિયલ વેબસાઇટ પર આ એડવાન્સ સિટી ઇન્ટિમેશન સ્લિપ મૂકી દીધી છે। આ સ્લિપનો મતલબ એ છે કે ઉમેદવારોને એમના પરીક્ષા શહેરની આગોતરી જાણકારી મળી જશે, જેથી તેઓ પોતાના ટ્રાવેલ અને રહેવાની વ્યવસ્થા શાંતિથી કરી શકે। આ તારીખ તો તમારા કેલેન્ડરમાં મોટા અક્ષરે લખી જ લેજો। 3 મે 2026 આ જ એ દિવસ છે જ્યારે તમારી વર્ષોની મહેનતનું પરિણામ નક્કી થવાનું છે। હવે રિવિઝન અને પ્રેક્ટિસ માટેનો છેલ્લો અને સૌથી નિર્ણાયક સમય આવી ગયો છે, તો તૈયારીને એકદમ પાકી કરી લેજો। અને હા, પરીક્ષાનો સમય પણ નક્કી જ છે, બપોરે બરાબર 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી। તો આ ટાઈમ પ્રમાણે જ પોતાની બધી તૈયારીઓ અને પ્રેક્ટિસ કરવાની છે। હવે ખૂબ જ જરૂરી સવાલ મનમાં આવે કે આ સિટી ઇન્ટિમેશન સ્લિપનો હેતુ શું છે? શા માટે એનટીએ આને એડમિટ કાર્ડ પહેલાં જાહેર કરે છે? ચાલો આ કન્ફ્યુઝન દૂર કરીએ। તો જો, આનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે। જો પરીક્ષા કેન્દ્ર પોતાના શહેરની બહાર આવ્યું હોય ને, તો ત્યાં જવા આવવા માટે ટ્રેન કે બસની ટિકિટ બુક કરાવવા અને ક્યાંક રોકાવું હોય તો એની વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય મળી રહે। આ માત્ર એક સુવિધા છે, બીજું કંઈ નહીં। મહેરબાની કરીને આ વાત પર એકદમ ખાસ ધ્યાન આપજો। આ સિટી ઇન્ટિમેશન સ્લિપ એડમિટ કાર્ડ બિલકુલ નથી। આના આધારે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહીં મળે। આ ફક્ત અને ફક્ત તમારી સુવિધા માટે શહેરની આગોતરી જાણકારી છે। ચાલો આ તફાવતને વધુ સ્પષ્ટ રીતે સમજી લઈએ। સિટી સ્લિપ તમને ખાલી શહેરનું નામ બતાવશે, જેમ કે અમદાવાદ કે વડોદરા, પણ એડમિટ કાર્ડમાં પરીક્ષા કેન્દ્રનું ચોક્કસ નામ અને આખું સરનામું લખેલું હશે। સિટી સ્લિપ મુસાફરીના પ્લાનિંગ માટે છે, જ્યારે એડમિટ કાર્ડ પરીક્ષા હોલમાં એન્ટ્રી માટે એકદમ જરૂરી છે। તો હવે વાત કરીએ કે આ સિટી ઇન્ટિમેશન સ્લિપને ડાઉનલોડ કેવી રીતે કરવાની। ચિંતા ના કરો, પ્રક્રિયા ખૂબ જ સરળ છે। ચાલો હું સમજાવું। તમારે બીજું કશું જ નથી કરવાનું, ફક્ત એનટીએની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે। ત્યાં તમને નીટ યુજી માટેની સિટી સ્લિપની લિંક તરત જ દેખાશે। બસ એના પર ક્લિક કરીને તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ જેવી વિગતો ભરવાની રહેશે, અને તરત જ તમારી સ્લિપ સ્ક્રીન પર આવી જશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો। જુઓ, જ્યારે તમે એ લિંક પર ક્લિક કરશો ને, ત્યારે બરાબર આના જેવું જ એક લોગિન પેજ ખુલશે। અહીંયા તમારો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને સ્ક્રીન પર જે સિક્યોરિટી પિન દેખાય છે એ નાખીને સબમિટ કરવાનું રહેશે। જો બધી વિગતો સાચી હશે તો તરત જ સિટી સ્લિપ ખુલી જ જશે। તો ચાલો, આટલી બધી માહિતી પછી કોઈ ગેરસમજ ન થાય એના માટે સૌથી મહત્વના મુદ્દાઓ પર એક છેલ્લી નજર નાખી લઈએ। આ બરાબર યાદ રાખી લેજો। ફરી એકવાર યાદ કરી લો, પરીક્ષા છે 3 મે 2026ના રોજ। આ ફક્ત શહેરની જાણકારી આપતી સ્લિપ છે, તમારું એડમિટ કાર્ડ નથી। તમારું એડમિટ કાર્ડ હવે પછી આવશે, જેમાં સેન્ટરનું ચોક્કસ સરનામું લખેલું હશે। એટલે અત્યારે આ સ્લિપનો ઉપયોગ ફક્ત અને ફક્ત તમારા ટ્રાવેલનું પ્લાનિંગ કરવા માટે જ કરજો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। ચેક! તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, વોટ્સએપ મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।